કરવાની તૈયારી હોવી જોઈએ, માનસિક અને શારીરિક બંને. યોગ કરીએ છીએ એનું બેલેન્સ, યોગ મીન્સ બેલેન્સ. જે બેલેન્સ થવું જોઈએ આપણા શરીરનું, આપણા માઇન્ડનું, આપણા સોલ એટલે કે આપણા આત્માનું, એ બેલેન્સ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણો યોગ પૂર્ણ નહીં થાય. ચાહે કલાક કરીએ, ચાહે 1.5 કલાક કે ચાહે 2 કલાક. અત્યારે આપણું ફક્ત ને ફક્ત એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે આપણે જે કલાક કે 40 મિનિટ જે એરોબિક્સ કર્યું છે એ એરોબિક્સ કર્યા પછી હવે મારે મારા શરીરનું શું ધ્યાન રાખવાનું, કઈ રીતે મારા શરીરને મારે શાંત કરવાનું, કઈ રીતે મારા હાર્ટબીટને મારે શાંત કરવાના, કઈ રીતે મારી ઇન્દ્રિયોને મારે શાંત કરવાની, જેથી કરીને મારી ઇન્દ્રિયો સ્ટ્રેસમાં ન આવે, મારા સ્નાયુઓ વધારે સ્ટ્રેસમાં ન આવે, મારું શરીર પાછું સરસ રીતે આવનારો સાંજ સુધીમાં, મતલબ આપણે જ્યારે ઘરે જઈએ ત્યારથી સાંજ સુધીનું જે કાર્ય છે વગર સ્ટ્રેસથી પૂરું કરી શકીએ ને આપણને એક અંદરથી રિલેક્સેશન ફીલ થાય. સાંજ થાય 5 વાગે ત્યાં થાકી જવા ન જોઈએ, એવો યોગ આપણે કરવાનો ડેલી. તો એના માટે આપણે શું કરીશું, આપણને બધાને ખબર છે કે આપણે પ્રાણાયામ કરવા પડે, પછી પ્રોપર વિધિવત આસનો કરવા પડે કે જે આસનમાં આપણે સુખપૂર્વક હોલ્ડ કરી શકીએ અને એમાં આપણે બ્રીધિંગ કરી શકીએ. તો આ બધી વાતની આપણને બધાને જ ખબર છે, પણ ક્યારેક ક્યાંક ને ક્યાંક છૂટી જાય છે કે આપણે અમુક વસ્તુ ટાઈમના અભાવથી કરી શકતા નથી. કોઈ વાર આપણને એક વસ્તુમાં વધારે મજા આવે છે એટલે એને આપણે વધારે કરી નાખીએ છીએ, પણ બેલેન્સ કરવાનું ભૂલાઈ જાય. તો આજે આપણે કોશિશ કરીએ કે આપણે જે એરોબિક્સ કર્યું છે એને પાછું પ્રાણાયામ કરીને શરીરની કસરત કરી નાખી, વ્યાયામ કરી નાખ્યો, પ્રાણનો વ્યાયામ, પ્રાણ આયામ, પ્રાણનો વિસ્તાર, એને પણ આપણે કરવાની કોશિશ કરીશું. હવે થોડું સાંભળતા બટરફ્લાય કરીશું, એટલે આપણું બટરફ્લાય વાત કરતા થઈ જાય, જે આપણા હિપ ઓપનિંગ કરે, આપણા પેલ્વિક રીઝનને થોડા સોફ્ટ કરે, મસલ્સ ટાઈટ થઈ ગયા હોય એને રિલેક્સ કરે. બીજું એ કે મને બધા કુંભ મેળામાં તો ગયા છે, હું કુંભ મેળામાં નથી ગઈ, પણ આપણે અહીંયા જે શિબિર થાય છે હું યોગ મેળો જ સમજુ છું એને. તો યોગ મેળાનો કદાચ આજે છેલ્લો દિવસ છે ને, બધા અલગ અલગ તમે યોગીઓને બોલાવો છો અને યોગ કરો છો, હજુ એક દિવસ બાકી છે. તો અમને એ મોકો મળ્યો કે અમે યોગ મેળામાં સામેલ થયા. કુંભ મેળામાં જવાનો ભાગ્ય નહોતું તો કાંઈ વાંધો નહીં, પણ હું મારા માટે યોગ છે એ કુંભ મેળો જ છે, તો મને અહીંયા આવવાનો મોકો મળ્યો આ વખતે. તો અમે પણ લકી છીએ કેવી રીતે આવ્યા અને તમારી બધાની સાથે. અને મને ખરેખર આ ગ્રુપમાં આવવું બહુ ગમે. મારી પાસે જ્યાં સુધી અવેલેબલ ટાઈમ હોય ત્યાં સુધી અશોકભાઈ કે એટલે હું ના પાડું જ નહીં, હા જ પાડું, વાંધો નહીં, ચલો આપણે જઈશું. ભલે અમારે કતારગામથી વહેલા જાગીને આવવું પડે, 3:30 જાગીએ ત્યારે અમે અહીંયા પહોંચી શકીએ, કેમ કે નાહીએ ધોઈએ સવારનું કામ પતાવીએ એટલે. પણ બહુ સારું ગ્રુપ છે ને ખાસ કરીને એરોબિક્સ માટે હું તમારા ઘણી વખત બધું જોતી હોઉં છું, તો બધા બહેનો એટલા, અને આ ગ્રુપ કોઈ પણ વસ્તુ ગ્રુપ બનાવવું પછી જળવાઈ રહેવું એ એની યોગ્યતા આપણે સમજીએ કે તમારું કન્ટિન્યુ 5 વર્ષથી આ ગ્રુપ ચાલે છે ને જે આમને એમ અવિરત ચાલ્યા કરે છે. નહીં તો શું થાય, વચ્ચેથી અમુક ગાડાઓ ખડી જાય, અમુક થાકી જાય, અમુક બંધ થઈ જાય, અમુક અંદર પ્રોબ્લેમ ડિસ્પ્યુટ થાય, એના કારણે વિભાગ પડી જાય. તો આપણે આ વસ્તુ નહીં થવા દઈએ ક્યારેક. એકજૂટ થઈને આ ગ્રુપને હંમેશા માટે ચલાવતા રહીશું. આપણી આગળની પેઢી મતલબ કે આપણા સંતાનો પણ આપણને જોઈને સેમ આવી રીતે આવા ગ્રુપ ચલાવતા રહે કે જેમાં નિઃશુલ્ક બધા સ્વેચ્છાએ પોતાના ઈચ્છાથી જ ગ્રુપ સાથે જોડાયેલા રહે અને ગ્રુપનું જે આયોજન કરે, ગ્રુપનું હેન્ડલિંગ કરે એ લોકોને પ્રોત્સાહિત કરતા રહીએ. સૌથી વધારે વસ્તુ જે આગળ ચાલીને જે આયોજન કરે છે એની સાથે પાછળ ચાલીએ છીએ, તો એ પાછળ ચાલીએ છીએ એનો હરખ આગળ ચાલતા એનો વધારે હોય કે મારી પાછળ કેટલા લોકો ચાલે છે, હું કેટલાને લઈને ચાલું છું, એટલે વધારે કાર્યરત રહેવાના છે. તો આપણે વધારે કેટલા પાછળ સક્રિય છીએ એટલી હિંમત આપણે આગળ ચાલતા વ્યક્તિને આપશું. તો એ પણ ધ્યાન રાખશું કે ભરતભાઈ બહુ સરસ એવી જહેમત ઉઠાવી રહ્યા છે, કેમ કે નિઃશુલ્ક સેવાભાવ અર્થથી બધું કરવું કોઈ ઇઝી વાત નથી. ખાલી 10 દિવસ કરી જોજો આ વસ્તુ. આ સ્પીકર પકડીને ઉચકીને ગાડીમાં ભરવાનું, કાઢવાનું, લાવવાનું, એ બધા અમુક સેવાઓ છે ને અઘરી છે, જે અમારા અશોકભાઈ કરી રહ્યા છે. ઘરે ઘરે મનાવવા જવાના કે ભાઈ તમે આવો. આપણને કોઈને મનાવવાનો પડે. ખાસ કરીને અમુક આપણા સ્પેશિયલી આપણા ઇન્ડિયન ફેસ્ટિવલ્સ હોય એમાં ખાસ ભલે તમે વચ્ચે ક્યારેક છૂટો પણ એ દિવસે નહીં છૂટતા, કેમ કે એ જ આપણા સંગઠનનું મોટું બળ છે સંસ્કૃતિનું આપણી. તો એ બળને આપણે હંમેશા લોકો આપણને જોવે અને જાળવી રાખીએ એવી કોશિશ કરીએ. હવે કરીશું, નીચે ઝૂકીશું આગળ, અપાનાસન, બદ્ધ કોણાસન. પૂરો બ્રીથ ઇન કરીને બ્રીથ આઉટ કરતા જઈશું. સ્પાઇનને ખેંચીને લઈ જઈએ નીચે, કોશિશ કરીએ. શ્વાસ ભરતા ઉપર,
ફરી પાછા શ્વાસ ખાલી કરતા નીચે પહેલા બને એટલી કરોડરજ્જુને સામે તરફ ખેંચીએ, બંને કોણીને બહાર કાઢીએ અને ઝૂકીએ. બદ્ધ કોણાસનમાં હોલ્ડ કરીને આપણે રોકી શકતા હોઈએ તો આપણા અપાન પ્રાણને સારા એવા આપણે સ્ટેમ્યુલેટ કરી શકીએ. અપાન પ્રાણની એનર્જી સ્ટ્રેન્થ વધે, જેથી કરીને આપણા નાભીથી નીચેના ઓર્ગન્સ જે કંઈ છે બધા ઓર્ગન્સની સ્ટ્રેન્થ વધે. જે આપણા નાભીથી નીચેના કોઈ પણ ઓર્ગન્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઇશ્યુઝ હોય એને ધીમે ધીમે સોલ્વ કરે. પણ જે કાંઈ કરવું એ રૂટીનમાં રેગ્યુલર કરવું જરૂરી. શ્વાસ પડતા ઉપર લાસ્ટ છેલ્લી વાર 3 વખત આપણે કરીશું. ફરી પાછા શ્વાસ છોડી નીચે ઝૂકીશું. સ્થિરતા સાથે સ્ટ્રેચિંગનો અનુભવ કરતા સાથે કેટલી જકડન છે એને ચેક કરીએ આપણે. આપણા ઘૂંટણ નીચે અડે છે, માથું નીચે અડે છે, તો ક્યાં ક્યાં કઈ જકડનને તોડવાની જરૂર છે અને આપણે પોતાને તે ચેક કરવાનું. શ્વાસ પડતા ઉપર બંને પગને લંબાવી દઈશું. લોક ખોલી નાખી ઘૂંટણના, થોડા રિલેક્સ કરીએ સૂક્ષ્મ ક્રિયાઓ કરીને. 1 કલાક એરોબિક્સ કરીએ એટલે 15 મિનિટ તો ઓછામાં ઓછું અનુલોમ વિલોમ થવું જોઈએ. ન થાય તો ધીમે ધીમે આપણી અંદરની ધાતુઓ ક્ષીણ થવા લાગશે. અત્યારે સારું લાગશે કે ભાઈ અત્યારે યુવાની છે, આપણામાં અંદર સ્ટ્રેન્થ છે, આપણો ખોરાક બરાબર પચે છે, આપણું કેલ્શિયમ બરાબર બને છે, તો અત્યારે ખબર નહીં પડશે. પણ 50 વર્ષ પછી ધીમે 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 જે પહેલાં મહેનત કરી નાખી છે પણ એની સાથે આપણે પ્રાણાયામ નથી કર્યા, તો 50 વર્ષ પછી એ કહેશે કે ભાઈ હવે તમારી ધાતુઓને હું હાડકામાંથી મજ્જાઓને શોષીને શરીરે જે પૂર્તિ કરી હોય એની એનર્જીની પછી બનતું નથી. ત્યારે આપણી જલ્દીથી વૃદ્ધાવસ્થા ફટાફટ જે 10 વર્ષે આવી જોઈએ આપણી સિદ્ધિ, એનાથી વહેલા 5 વર્ષે આવી જાય. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું કે જેટલી મહેનત કરી નાખીએ તેટલું જ પાછું પ્રાણાયામમાં ધ્યાન રાખીશું. જો તેથી કરીને આપણું પ્રાણાયામથી બીજી ફાયદો એ કે શરીર અત્યારે સરસ બધાનું હળવા થઈ ગયા, પસીનો નીકળી ગયો, અને ખાસ પસીનો નીકળ્યો એ કેવા ટાઈમે નીકળ્યો, કેવા ટાઈમે તમે 7 દિવસની શિબિર કરી કે જે ચૈત્ર નવરાત્રિ છે. તો ચૈત્ર મહિનામાં જેટલું બોડીમાંથી ક્ષાર બહાર જાય એટલું આપણું શરીર હેલ્ધી રહે, એટલું પિત્ત ઓછું થાય અને આપણને સખત ગરમીમાં જે બીમારીઓ થવી જાય એ ન થાય, ઓછી થાય. તો આપણે અત્યારે આપણા શરીરમાંથી ક્ષારનો ભાગ બહાર કાઢી નાખ્યો પસીનાથી. શરીર તો સરસ થઈ ગયું, હળવું થઈ ગયું, આપણને રિલેક્સ ફીલ થાય છે. પણ પછી આપણી આત્માનું શું, સોલનું શું, એને રિલેક્સ કરવા ક્યાં જશું? એરોબિક્સથી સોલ નહીં રિલેક્સ થાય. આ શરીર માટે 5 પ્રકૃતિનું આપેલું આપણું શરીર છે, એની આપણે શુદ્ધિકરણ કરીએ, એને આપણે હળવું કરીએ, એની જકડનને આપણે તોડી નાખીએ. પણ પછી જે અંદર છે અજર અમર અવિનાશી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એના ખોરાકનું આપણે ક્યારેય ધ્યાન રાખ્યું છે? એને શું જોઈએ છે? પ્રાણ શક્તિ જોઈએ આપણા શરીરને. પ્રાણ શક્તિથી આપણું શરીર ચાલે છે. હમણાં આપણે પ્રાણ શક્તિને યુઝ કરી, બહુ બધી મહેનત કરી એટલે આપણી અંદરની ઉર્જા છે ડિપ્લીટ થઈ. તો એ પ્રાણ શક્તિને પાછી આપણે વધારે ને વધારે કન્ઝ્યુમ. અત્યારનો સવારનો જે અમૃત વેલાનો સમય છે, સવારનો એક શ્વાસ જે પ્રકૃતિ જેને કે અમૃત સ્વરૂપે અત્યારે ફેલાવે છે ધરતી પર, તો એ સવારનો એક શ્વાસ છે એ આપણા માટે ઔષધ છે. તો એ ઔષધને આપણે ઔષધ તરીકે લઈએ કે ભાઈ ચૈત્ર મહિનામાં આપણે ઔષધિઓ ખાવાની હોય તો આપણે શું ખાવાનું? આપણે પ્રાણ ખાવાનું, બને એટલો સવારનો પ્રાણ ખાવાનો. તો એના માટે કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. થોડું કંટાળો આવે, ન મજા આવે, કાંઈ વાંધો નહીં, બધું જ સ્વીકારવાનું. એક વખત કરતા થઈ જશું 10, 15, 20 મિનિટ એટલે આપણે ઓટોમેટિક એને સ્વીકાર ભાવ સાથે કરતા થઈ જશું. કંટાળો ભૂલી જશું, આપણી અંદરના બદલાવને મહેસૂસ કરશું. ચેન્જીસ આવશે 1 મહિનાની અંદર કે રોજ આપણે પ્રાણાયામ કરીએ છીએ તો આપણી અંદર શું બદલાવ આવે છે. મન શાંત થાય, મન સ્થિર થાય, અકળામણ ક્યારેય ન થાય, ગુસ્સો ન આવે, બધી વાતનો સ્વીકાર ભાવ કરતા શીખી જઈએ, કોઈ પણ વાતથી ઇરિટેટ ના થઈએ. એ બધું ક્યારે થાય? પ્રાણાયામ વધારે થાય તો. બધા ડાબી નાસિકાથી શ્વાસ ભરીશું, જમણી નાસિકાથી શ્વાસ છોડીશું, ફરી પાછા જમણી નાસિકાથી ભરીશું, ડાબી નાસિકાથી છોડીશું. બંને નાસિકાથી એકદમ ધીમી ગતિથી, શાંતિથી, સહજ, કોઈ પણ જાતનો અવાજ નાસિકામાંથી નહીં આવે એ રીતે કુદરતી રીતે શ્વાસને આવવા દઈએ અને કુદરતી રીતે શ્વાસને જવા દઈએ. બને એટલું ડીપ બ્રીથિંગ કરીએ અને નાસિકાને વધારે પડતી દબાવીને ત્રાસી ન કરી નાખીએ. બસ ખાલી નોસ્ટ્રીલ બંધ થાય એટલું જ નાકને બંધ કરવાનું છે. બાકી નાક એકદમ સીધું ટેઢું મેઢું નહીં. ચહેરા ઉપર એક પ્રસન્નતાનો ભાવ કે હું જે કાંઈ કરી રહી છું એ મારી સામેવાળી વ્યક્તિ જોવે તો એને એવું ફીલ થાય કે આનંદથી કરે છે, ખુશીથી કરે છે, કોઈ તણાવથી નહીં, કોઈ પ્રેશરથી કરતી નથી. અનુલોમ વિલોમ કરવા માટે પણ જેટલો ખુશી આપણને એરોબિક્સમાં હતી એટલી જ ખુશી આપણા ચહેરા ઉપર, આપણા બોડીના લેંગ્વેજ ઉપરથી આપણને સામેવાળા કોઈ વ્યક્તિને ખબર પડે કે યોગી છે એના પોતે યોગીની રીતે અનુલોમ વિલોમ કરે છે.
તો આપણે અત્યારે બધા સાચા યોગી છીએ જે સવારમાં આટલું વહેલા જાગીને આપણે આવીએ છીએ. વહેલા જાગીને આવવું એ સાચા યોગની નિશાની છે. બાકી અત્યારે મોટી બધી આત્માઓ સૂતી જશે. અમૃત વેલા કોણ કોણ જાગે આપણને ખબર છે. ઋષિમુનિઓ, સંતો, મહંતો, યોગીઓ જાગે. એમાંથી આપણે પણ એક યોગીઓ છીએ અને યોગીઓ સવારમાં જાગીને આટલા ડેઈલી આવવું એટલે સૌથી મોટું તપ કે પથારી છોડવી. બાકી જંગલમાં જઈને તપ કરવું ઇઝી છે, પણ સવારમાં વહેલા 4 વાગ્યામાં તમારે પથારી છોડી દેવી એનાથી મોટું તપ હું એવું માનું છું કે કળિયુગમાં લગભગ બીજું કંઈ નહીં હોય. કેમ કે જે લોકો નથી જાગી શકતા એને આપણે એને વર્ણન સાંભળીએ ત્યારે એવું થાય. 1 દિવસ જાગે, 2 દિવસ જાગે રખરખમાં, પછી 3જે દિવસે પાછા એમ કહેવાય કાંઈ નહીં, સૂઈ જઈને ચાલ. મોટાભાગે સવારના યોગના ફાયદા નથી લેતા બધા. એનું કારણ સવારમાં જાગવું પડે એટલે. બાકી એટલું બધું કોઈ મોટું સવારમાં કોઈને 5 થી 7માં કામ એટલું બધું ન હોય કે એ જરૂરી છે. ખાસ કરીને ભાઈઓને કોઈ ટિફિન બનાવવાનું હોય, રસોઈ બનાવવાનું હોય, બહેનોને હોય ચાલે, તો ભાઈઓની સંખ્યા ખરેખર સવારમાં વધારે થવી જોઈએ. પણ શું છે કારણ પથારી છોડવી ગમતી નથી, તો એ છોડવાનું કામ આ અનુલોમ વિલોમ કરાવશે. મારે પથારી ઉપર એટલે જવું પડ્યું કે અનુલોમ વિલોમ કરશો તો પથારી છૂટી જશે. રોજનું ઓછામાં ઓછું 20 મિનિટ, અને વધારે થાય તો આપણા જેવું નસીબદાર કોઈ નહીં કે રોજની 20 મિનિટ, અડધો કલાક અનુલોમ વિલોમ આપણે કરી શકીએ. આપણને બિલકુલ ક્યાંય ખજવાળ ન આવે, ચિત્ત સ્થિર હોય, આપણું હલનચલન કરવાનું મન ન થાય, ફક્ત ને ફક્ત ધ્યાન આપણા પ્રાણ ઉપર અને બંધ આંખોથી ધ્યાન આપણી આજ્ઞાચક્ર ઉપર. બસ સહજ 72,000 નાડીઓનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે અને આપણે અનુભવ કરવાનો છે કે એક નસ નાડીઓમાંથી મારી અંદરની શરીરની જે પ્રકૃતિ છે, વાત, પિત્ત અને કફ, એ પ્રકૃતિનું બેલેન્સ થઈ રહ્યું છે એવો ભાવ. પ્રાણાયામનો રાજા આપણે જેને કીધો હોય તો એ રાજાનું પણ આપણે એટલું માન સન્માન સ્વીકાર સાથે પ્રેમપૂર્વક એ જે કાંઈ એના ફાયદાઓ છે એને લેવાની પણ આપણને એક ઉત્સુકતા આવી જોઈએ કે અનુલોમ વિલોમ પ્રાણાયામને જો આપણા યોગ ઋષિઓએ રાજાનું બિરુદ આપ્યું હોય તો એ રાજાથી થતા જે ફાયદાઓ છે એનાથી આપણે વંચિત શું કામ રહી જઈએ. હાથ થાકે તો હાથને ભલે બદલાવો, આપણે હાથ બદલાવી નાખીશું, પણ શ્વાસોશ્વાસની ક્રિયા અનુલોમ વિલોમ ચાલુ રાખીશું. આપણેથી વર્કઆઉટ થઈ જાય છે બધું, પણ પ્રાણાયામ થવામાં થોડુંક કંઈક છૂટી જાય છે, એને છૂટવા નહીં દઈએ. ખાધેલો ખોરાક કદાચ ટાઈમ લાગશે, પચશે, આપણું મંદિરની સિસ્ટમ સારી ચાલતી હોય તો ચલો 3 કલાકે પચે, પણ આ સમયમાં 3 કલાકે કોઈને ખોરાક પચતો નથી, કારણ કે આપણો ખોરાક જ એવો છે ટોક્સિન્સવાળો, પેસ્ટિસાઇડવાળો. તો આપણો ખોરાક 6 કલાકે પચે છે, ડબલ ટાઈમ થઈ ગયો. એ પચે પછી એમાંથી રસ બને, રક્ત બને, માંસ બને, હડ્ડી બને, મજ્જા બને, શુક્રધાતુ બને, એ બધું બનતા લગભગ 40 થી 41 દિવસનો ટાઈમ લાગે. તો ડાયટ પ્રત્યે આપણે ધ્યાન રાખીએ તો આપણને 40 આપણને ફરક પડે. પણ પ્રાણાયામ કરીએ ત્યારે ઓક્સિજન છે સીધું ઇન્સ્ટન્ટ આપણને ફૂડ આપી દે છે આપણા સેલને, અને એક્ટિવિટી કર્યા પછી આપણા બ્લડ અંદરના સેલ બધા ભૂખ્યા થયા હોય, એની ભૂખને સંતોષ તાત્કાલિક તો શું આપી શકશું આપણે? તો પ્રાણાયામ, અનુલોમ વિલોમ, પ્રાણ શક્તિ, ઓક્સિજન, એ આપણા દરેક સેલને ઇન્સ્ટન્ટ ફૂડ આપશે. એટલે આપણા સેલ બધા પાછા અંદરથી જે પણ નવા ડેવલપ થાય છે, હર સેકન્ડે હજારો સેલ આપણા ડેવલપ થાય બોડીમાં, તો એ આપણે અત્યારે સેલ એનો ખોરાક લઈ રહ્યા છે. આપણે સેલને આપણે એની પ્રાણ પૂર્તિ કરીને એ સેલને હેલ્ધી બનાવી રહ્યા છે. નવો સેલ ડેવલપ થાય છે એટલો સરસ હેલ્ધી ડેવલપ થાય છે. તો આપણું શરીર દિવસે કેટલું સરસ, બધા જ સેલ નવા હેલ્ધી ડેવલપ થતા જાય દિવસે. એટલે આપણું શરીર ઓટોમેટિક વધારે પડતું હેલ્ધી થવા લાગે, જૂના ટોક્સિન્સ, જૂની બીમારી, તકલીફો દૂર થાય. છેલ્લી હજી 3 મિનિટ ચાલુ રાખીશું અનુલોમ વિલોમ. અત્યારનો સમય ભાગાભાગીનો છે, દોડાદોડીનો છે, તો શાંતિની જરૂર છે. એ શાંતિ ક્યાં મેળવવા જઈશું? અત્યારે 1.5 કલાક આપણે અહીંયા આવીએ છીએ, પછી આપણને કંઈ એવો ટાઈમ નથી કે આપણે મંદિરમાં જઈને અડધો કલાક બેસી જઈશું, કે કોઈ મંદિર જઈને આપણે ત્યાં અડધો કલાક, પોણો કલાક બેસી જઈશું.
તો આપણા માટેનું મંદિર છે આ ગ્રાઉન્ડ જ છે. અહીંયા આપણે આવ્યા, 1.5 કલાક માટે આવ્યા, શરીરને થોડું સાફ સફાઈ કરી, પસીનો કાઢ્યો અને પૂરા ધ્યાનમાં બેસી જઈએ પ્રાણાયામ કરતાં કરતાં. કોઈ પણ આપણને યાદ, આપણા જે ઈષ્ટને આપણે યાદ કરતા હોઈએ, જેને આપણે પૂજતા હોઈએ, માનતા હોઈએ, ઈષ્ટની છબીને લાવી નાખો આંખની સમક્ષ, તમારા મંદિરને લાવી નાખ્યો આંખની સમક્ષ. વિઝ્યુલાઇઝ કેપેસિટી આપણી વધશે, જોવાની, બંધ આંખોથી ચિત્રને જોવાની. આપણી કોશિશ અત્યારે એવી રહે કે મારી આંખો બંધ છે ને હું મારા ઘરના મંદિરની સામે બેઠી છું કે બેઠો છું, અને મારા મંદિરમાં કેટલા કેટલા ભગવાન છે, બધાના ચહેરાને, બધા ફેસ, જે કાંઈ છબીઓ છે, મૂર્તિઓ છે, ને એક પછી એક જોવાની ટ્રાય કરો. અનુલોમ વિલોમ કરતાં કરતાં વિઝ્યુલાઇઝ કરો કે મારા મંદિરમાં ગણપતિ છે, હનુમાનજી મહારાજ છે, રામ, શ્રી રામ છે, શ્રી કૃષ્ણ છે, દેવીઓ જે કાંઈ બેઠા છે, બધાને ધીમે 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 એની પર નજર ફેરવો, દ્રષ્ટિ લો એની. પરમાત્મા જે કંઈ બેઠા છે આપણી સામે, દ્રષ્ટિ આપી રહ્યા છે આપણને, એની ઉર્જાઓને આપણી તરફ પ્રવાહિત કરી રહ્યા છે. ઉર્જાઓને મહેસૂસ કરીએ, ઉર્જાઓને લઈએ. અત્યારે આપણે ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરવા બેઠા છીએ. પ્રાર્થનાની સાથે આપણી અંદર જે ઓક્સિજન લેવલ જાય છે એ આપણી અંદરની ઉર્જાને વધારે. આત્મી શક્તિ ભગવાનને જોઈશું તો આત્મી શક્તિ વધશે, અને પ્રાણ ઉર્જા લઈશું આપણા શરીરમાં, જીવન શક્તિ વધશે. બંને ઉર્જાને અહીંયા સાથે અહીંયા બેસીને જ ડેઈલી પ્રાણાયામ વખતે લેવાની કોશિશ કરવાની. ધ્યાન ભલે મંદિર તરફ હોય, ઘરમાં બેઠા છીએ ભલે અહીંયા. આપણને આપણા મંદિરની પૂરેપૂરી છબી દેખાવી જોઈએ, ચિત્ર દેખાવું જોઈએ, આપણું ઘરનો દ્વાર દેખાવો જોઈએ, ઘરનો બેઠક રૂમ દેખાવો જોઈએ. પૂરેપૂરા બેઠા હોય ક્યાં અને જોઈએ ક્યાં, એવી ધીમે 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 પ્રેક્ટિસ કરવાની. ક્યારેક ક્યારેક આપણા ગામડે જતું રહેવાનું પ્રાણાયામ કરતાં કરતાં, બંધ આંખોથી. આપણા ગામડામાં જે આપણું ઘર છે, આપણો ડેલો છે, આપણી જ્યાં બધા ખાટલા ઢાળ્યા છે ત્યાં બેઠા છીએ. ક્યારેક ક્યારેક પાછું એનાથી આગળ જવાનું, બાળપણમાં કે નાના હતા ત્યારે કેવા ખાટલા ઢાળીને સૂતા હતા, આપણી અગાસી તો અગાસીને કેવા બેઠા હતા. ક્યારેક આપણી સ્કૂલમાં બાળપણનું શિક્ષણ જ્યાં લીધું છે ત્યાં જતા રહેવાનું કે મારી પ્રાથમિક શાળાની સ્કૂલ કેવી હતી, યાદ કરવાના એ સરોને કે મને કોણે કોણે ભણાવ્યું હતું, કોણે લાફા માર્યા હતા, કોણે સજા આપી હતી, કોણે અંગૂઠા પકડાવ્યા હતા. આપણી મેમરીને શાર્પ કરવાની, પાવરફુલ બનાવવાની. જેટલું સારી સારી યાદો છે ભૂતકાળની, ખરાબ કાંઈ નથી યાદ કરવાનું. સારી ભૂતકાળની યાદોને વાગોળવાથી આપણું બચપન જિંદા થશે, આપણા હોર્મોન્સ, હેપી હોર્મોન્સ એકદમ સરસ રીતે રિલીઝ થશે. એટલે ઓટોમેટિક આપણી આયુ છે એ આગળ વધવાને બદલે પાછી ત્યાં થોડી ધીમી, સ્લો ચાલશે, અને આપણી યુવાની અને આપણી ખુશી ટકી રહેશે. બંને હાથને ઉપર લઈ જઈને, ડાબી નાસિકાથી શ્વાસ છૂટે એટલે બેઉ હાથને ઉપર લઈ જઈને ઘર્ષણ કરીશું. રાઉન્ડ પૂરો થાય પછી શાંતિથી હથેળીમાં થોડી ઉર્જા મહેસૂસ થાય એટલે રાખી દઈશું આંખો ઉપર. એ ઉર્જાને મહેસૂસ કરે બંધ આંખોથી. એક સરસ સુખપૂર્વક શ્વાસ અંદર ભરીશું અને છોડીશું, અને પૂરા ચહેરાને અને શરીરને ઉર્જા પ્રવાહિત કરીશું. બંને પગને પાછા લોક ખોલીને લંબાઈ દઈએ, ઘૂંટણને ફ્રી કરીએ. પંજાને આગળ પાછળ ઉપર નીચે સાઈડમાં સૂક્ષ્મ ક્રિયાઓ બધી કરી લઈએ. આપણા નાના નાના સોલ્જર એટલે કે આપણી નાના નાના જોઈન્ટ, આંગળીના, પગના, હાથના, કાંડાના, એ બધા આપણા સોલ્જર છે. સૈનિકો જેટલા સૈન્ય બળ જેટલું સારું એટલી રાજાની શક્તિ વધારે. તો આપણે સૈન્ય બળનું પણ આપણે ધ્યાન રાખવાનું, સૂક્ષ્મ ક્રિયાઓ બધી. જો કે એરોબિક્સમાં ઘણું બધું થઈ જાય છે એટલે સ્પેશિયલી કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે કરીશું આસન. સૌથી પહેલાં કરીશું પશ્ચિમ ઉત્તાન આસન. પશ્ચિમવાળા હિસ્સાને આપણે ઉત્તાન કરીશું, ખેંચીશું. તો લઈ લે પોઝિશન પશ્ચિમ ઉત્તાન આસનની. બંને પગ સીધા, બંને પગ પાસે પાસે, એડી બરાબર બને એટલી બહાર ખેંચેલી. એડીને જેટલી ખેંચાય એટલી પહેલાં બહાર ખેંચે એટલે કાફ મસલ્સમાં સારું એવું સ્ટ્રેચિંગ થાય. ખેંચી નાખીએ. બંને હાથથી પંજાને સરસ રીતે લોક કરી દઈએ, પકડી લઈએ. ખેંચી લઈશું પંજા પૂરા ટાઈટ. કોણીને ઓપન કરીને મુંડી ઊંચી રાખીને જઈશું નીચે. સીધું માથું ઘૂંટણ વચ્ચે નહીં મૂકી દઈએ. પહેલાં જઈશું નીચે એટલે આપણા પાછળથી બધા સ્નાયુઓમાં સ્ટ્રેચ આવશે, ખેંચાણ આવશે. જઈશું નીચે, જઈશું નીચે. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડી નીચે. પૂરું પેટ ખાલી છે, પેટ અંદર છે, શ્વાસ બહાર છે.
આપણી પાછળનો પૂરો હિસ્સો કાફ મસલ્સ, પાછળના હેમસ્ટ્રિંગ મસલ્સ, ગ્લુટ મસલ્સ, આપણી બેક, આપણો વાહો, આપણી અપર બેક, આપણા ખભા, પાછળવાળો જેટલો હિસ્સો છે બધો ખેંચાય છે. એને ખેંચાવા જોઈએ. જોઈએ આપણું શરીર કેટલું ફ્લેક્સિબલ છે ને કેટલા આપણે જકડાઈ ગયેલા ચેક કરીએ. શ્વાસ ભરતા ઉપર, ફરી પાછા એક્ઝેલ ડાઉન, પૂરો શ્વાસ ખાલી. ચલો, આપણે ભાઈઓને ઘણી બધી જરૂર છે સ્ટ્રેચ કરવાની પશ્ચિમોત્તાસનમાં. ટ્રાય કરવાની કે આપણું માથું અડી જાય. બહેનોનું તો થોડું ફ્લેક્સિબલ હોય, ભાઈઓનું થોડું અઘરું હોય. હવે આપણે એને સ્ટ્રોક લગાવીશું. બે હાથથી પકડી લઈએ પંજા અને શ્વાસ છોડીને અશોકભાઈ લગાવે છે અને સ્ટ્રોક લગાવે. શ્વાસ ફેંકી દઈએ, લોઅર બેકને ઢીલી છોડી ઝૂકી જઈએ. 1 2 3 4 5 6 7 પંજા ભેગા, 8 બંને પંજા પાસે 10 1 2 3 4 5 6 7 8 9 20 1 2 3 4 5 6 7 8 9 વિશ્રામ. હવે આપણે ક્યાં જરૂર છે મહેનત કરવાની ચેક કરવાનું. આપણે યોગ કરીએ છીએ ને, યોગ કરીએ છીએ તો આપણે આસન કમસે કમ મેઇન આસન 5 આસન તો મેઇન કમસે કમ આપણાથી થવા જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ જગ્યાએ એક્સપ્લેન કરવા જઈએ તો આપણને એ લોકો એવું ન કે તમે 5 વર્ષથી શું મુંડાઓ છો. બરાબર, આપણા ઉપર બ્લેમ તો ક્યાં, મેં કીધું ને યોગ ઉપર બ્લેમ ક્યારેય નહીં આવવા દઈએ. જે કરીએ છીએ વસ્તુ એના ઉપર. આજે આપણે કોઈ સંસ્થામાં, કોઈ ધાર્મિક સંસ્થામાં આપણે હેડ હોઈએ તો આપણી ધાર્મિક સંસ્થાને કેટલી સંભાળીને રાખીએ છીએ ને કે એમાં કોઈ એબ ન લાગે, કોઈ એના પર આંગળી ના ચીંધી જાય. તો આપણે પણ એક સારા એવા સેન્ટરને ચલાવી રહ્યા છીએ. આપણને કોઈ એવું ના કહી જાય કે તમારાથી આસન તો થતા નથી. તો કોશિશ કરવાની છે ડેઈલી એક ટાર્ગેટ બનાવો કે આ મહિનામાં મારે પશ્ચિમોત્તાનાસન બધાનું થઈ જવું જોઈએ. એટલી 1 મહિનો કન્ટિન્યુ પ્રેક્ટિસ પશ્ચિમોત્તાસનની. તો એના માટે ડેઈલી 50 ઝટકા 1 આ વાળા જે આપણે કર્યા એ 50 ઝટકા ડેઈલી થઈ જવા જોઈએ. એ રોજ 50 થશે એટલે આવનારા 31 દિવસે લગભગ ઘણા ખરાનું માથું નીચે અડી ગયું છે. કરવી છે ને પ્રેક્ટિસ પશ્ચિમોત્તાસન. અને એ શું કરશે, આપણી ખભાના પ્રોબ્લેમ નહીં થવા દે, સર્વાઇકલ પ્રોબ્લેમ નહીં થવા દે, આપણી બેકને સારી રાખશે, આપણા હેમસ્ટ્રિંગ સારા હશે, કાફ સારા છે તો ઘૂંટણને નહીં ઘસાવા દે. કેમ કે આપણે એરોબિક્સ કરીએ છીએ, આપણા ઘૂંટણ ઉપર લોડ આવે છે ડેઈલી, રોજ તો એ લોડ આપણા સ્નાયુ વીક પડી જશે તો ઘૂંટણ ઘસારો આવશે. તો એના માટે આપણે સ્નાયુઓને સ્ટ્રેચ કરીને પૂરેપૂરા પશ્ચિમોત્તાસનમાં જઈ શકીએ, પશ્ચિમ વિશ્વાને ઉત્તાન કરી એવી પ્રેક્ટિસ રોજ કરવાની છે. ફરી પાછા 50 ઝટકા. જો પકડી લઈશું પંજાને. 1 2 3 4 નથી અડતું એ લોકો માથું થોડું ઊંચું રાખશે, મુંડી ઊંચી રાખશે ને વધારે સારું સ્ટ્રેચ આવશે. પગના પંજા ભેગા, પંજા પકડેલા સરસ રીતે, છૂટા નહીં પડે એવી રીતે. ભલે ઓછું દુખાય એનો કાંઈ વાંધો નહીં. સ્ટ્રેચ ધીમે ધીમે રોજ થતું જશે અને એમાં આપણું શરીર ખુલતું જશે. માથું નહીં ધૂણાવીએ, માથું એકદમ સ્થિર ધડ ઉપર, ફક્ત બેકથી ઝૂકવાની ટ્રાય. મુંડી સ્થિર, આપણા અંગૂઠા તરફ દ્રષ્ટિ. કોણીને ઓપન કરીએ અને નીચે લડવાની ટ્રાય કરીએ. આસન છે એ આપણા અંદરના શરીરના જે પ્રાણ છે, 5 પ્રાણ, એ પ્રાણને બેલેન્સ કરવાનું કામ કરે. કેમ કે આસનમાં જઈએ છીએ, જે સિચ્યુએશન આપણી બને છે, જે પોઝિશન બને છે, એ પોઝિશનમાં આપણા ચક્રો એક્ટિવેટ થાય, પ્લસ આપણા પ્રાણની એનર્જી સ્ટિમ્યુલેટ થાય, જેમાં આપણા ઉદાન પ્રાણ, સમાન, અપાન અને વ્યાન. તો 5 પ્રાણ એક્ટિવેટ કરતા કમસે કમ 5 આસન આપણાથી થવા જોઈએ કે રોજ એમાંથી ભલે આપણે 2 આસન જ કરીએ પછી પણ 5 આસનને કમ્પ્લીટ કરવાની ટ્રાય. રિલેક્સ 50 થઈ ગયા છે, બધા પોતાના ગણ્યા હશે, કદાચ ખબર નહીં ગણ્યા તો. હવે પશ્ચિમનો હિસ્સો ખેંચી નાખ્યો. હવે પૂર્વોત્તાન, એનું કાઉન્ટર પોઝ કે જેથી આપણી કમર વધારે સ્ટીફ ન થઈ જાય. તો 2 હાથથી ઉચકીને ઉપર સ્ટ્રેચ આપીશું, આગળવાળા હિસ્સાને ઉઠીશું હાથ ઉપર, પંજાને બરાબર સામે ખેંચીએ, કમરને જેટલી ઉઠે એટલી ઉઠાવીએ, ચહેરો પાછો થોડો ઝુકાવવાની ટ્રાય. ઉચકીએ સીટને. આપણી ભુજાઓ મજબૂત હશે તો આપણી સીટ ઉચકાશે, અંતર ઉચકાશે નહીં. જે કે યોગમાં જે
કંધા શક્તિ વિકાસક, કટી શક્તિ વિકાસક, પૂજા આપણી ગ્રીવા શક્તિ વિકાસક, જાનો શક્તિ વિકાસક, આ બધા અલગ અલગ જોઈન્ટના વિકાસકના યોગ હોય છે, કસરત હોય છે. એ આપણે રિલેક્સ થઈ જઈએ બધા. એ આપણે નહીં કરીએ તો આપણાથી આસનમાં હોલ્ડ નહીં થાય. જેમ કે આપણે તેરામાં હોલ્ડ થવું હોય તો આપણા ખભા રહી જાય, કારણ કંધા શક્તિ વિકાસકની કસરત આપણાથી ઓછી થાય છે, એટલે આપણા ખભા રહી જાય. આપણા શરીરને પણ આપણે ઉચકી શકતા નથી, બીજું શું ઉચકી શકવાના? તો એના માટે આપણા ખભાની પણ કસરત ડેઈલી થવી જોઈએ. આસનમાંથી રિલેક્સ થઈ જશે, વિશ્રામ, રિલેક્સ. ચાલો, પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ આપણે રોજ કરશું. આજથી નિયમ બનાવીએ કે આજે જે તારીખ થઈ છે આવતી તારીખે આપણું મહિના પછી આ આસન આપણે એક ટાર્ગેટ બનાવો, દર મહિને એક આસન બનાવવાનું કે ભાઈ આ મહિને આપણે એક આસન રેડી કરવું છે કે આપણું મહિના પછી આસન બની જાય. નેક્સ્ટ મંથ પાછું બીજું આસન કરવાનું ટ્રાય કરીએ. થઈ ગયા બધા રિલેક્સ? હવે એક પગને વાળી દઈશું. આ પણ પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ માટેનું જ સ્ટ્રેચિંગ છે. એ પણ આપણે કરતા જઈશું. કરીએ છીએ ને ડેઈલી ચાનો શીર્ષાસન. રોજ થતું હોય તો પશ્ચિમોત્તાનાસન થવું જ જોઈએ. તો મતલબ થતું નથી રોજ, ક્યારેક ક્યારેક થાય છે. ક્યારેક ક્યારેક થાય છે કે રોજ? બંધ ખાલી આંગળી ઊંચીને કરીને કહો નહીં. આ હમણાં તમે એક મહિનો ડેઈલી આની પ્રેક્ટિસ કરો. એક સિંગલ લેગથી જાનું શીર્ષાસન 50 ટાઈમ, પછી પાછા બીજા સિંગલ લેગથી જાનું શીર્ષાસન 50 ટાઈમ, બે વખત, બે પગથી એક વખત 50-50, પછી બે પગથી રાખીને 50, એટલે 150 વખત તમારું આ સ્ટ્રેચિંગ થશે. 1 સેકન્ડ 1 સ્ટ્રોક, એટલે કેટલી મિનિટ થઈ? વધારે ટાઈમ નહીં લાગે. 1 મિનિટ ગણો, 1 એટલે 1, 2 ને 3. બહુ ધીમું કરો, 4 મિનિટમાં તમારું આ સ્ટ્રેચિંગ થઈ જશે. એટલે પશ્ચિમોત્તાનાસન આપણું કમ્પ્લીટ. જેમ જેમ જ્યાં સુધી ટાર્ગેટ નહીં કરે ને ત્યાં સુધી આસન એચીવ નહીં થાય. અને આસન એચીવ નહીં થાય ત્યાં સુધી આપણી અંદરની 5 પ્રાણ છે એનું બેલેન્સ નહીં થાય. સાથે સાથે ચક્રોની જે એનર્જી સ્ટિમ્યુલેટ થવી જોઈએ નહીં થાય. સૂર્ય નમસ્કારના પ્રોપર આસનમાં આપણે જઈને પૂરેપૂરું વિધિવત આસન નહીં કરી શકીએ. હવે આપણે કરીશું પાદહસ્તાસનમાં. ત્યારે ટ્રાય કરવાની છે હાથની સાથે જવાની. હાથ પહેલા ન હોય આજે, જેમ કે પછી નીચે ઝૂકી કે પેટ આપણું ખેંચેલું છે, પીછળના મસલ્સ ટાઈટ અને આપણા હાથ સામે બતાવું છું કે હાથ ખુલ્લા છે પછી જઈશું. બરાબર, હવે આ બે આસન આપણે પહેલા કરીશું. આખું નથી કરવું આપણે. ચાલો, પહેલા બધા હસ્ત ઉત્તાન, એક શ્વાસ ભર્યો, ઘૂંટણ બિલકુલ સીધા, બેકનું જ બેન્ડિંગ, ખાલી હસ્ત ઉત્તાન, હાથને જ ખેંચવાના, કમરને બેક બેન્ડ કરવાની. શ્વાસ છોડી આપણા બાયસેપ્સ કાનને અડેલા, સ્ટ્રેચ કરો, બેકને સીટને ટાઈટ કરશું. હાથ અને માથું જોડે જશે, અલગ અલગ એક નહીં પડે. જે સ્ટ્રેચ આવે છે પાછળ હેમસ્ટ્રિંગ સુધી અનુભવ કરીએ. ખેંચાણ, જે આપણી જકડન છે, જે હમણાં પશ્ચિમોત્તાસનમાં આપણે જે જકડનને તોડવી છે આમાં તૂટશે. ફરી પાછા હવે સાથે, હવે પહેલા હાથ ઊંચા કરો, બધા પેછા હતા એમને થઈ જાઓ, બધા હતા એમને પાછા થઈ જઈશું. બધા પહેલા જતા રહીએ પાછા આસનમાં, ચૂકી જઈશું આગળ. હવે પાછું આવવાની ક્રિયા હું બતાવું છું. જેમ ગયા હતા એમ પાછું કેમ આવું કે જેથી આપણી આ જકડન તૂટે. પહેલા હાથ ઊંચા કરશું, કાનને અડાડશું. પેલા છીએ આ આસનમાંથી આપણે પાછું આવવું છે. પહેલા ઉઠાવ્યા હાથ, માથું ઉઠાવ્યું. આ બે આસન આપણે પરફેક્ટ કરીએ પહેલા, પછી ત્રીજા આસન ઉપર જશું. શ્વાસ કરતા ઉપર, બંને હાથ ખુલ્લા, પૂરો શ્વાસ અંદર. પગને ધક્કો આગળ નહીં મારીએ, ફક્ત બેકને પાછળ ધક્કો મારીએ. આપણી બેકને ચકડને તોડવાની ટ્રાય. શ્વાસ છોડી બંને હાથ અને એક માથું, કાન અડેલા અને ઝૂકીશું. બેકને સ્ટ્રેચ કરીએ, સ્ટ્રેચ આપીએ કમરને. બેઉ હાથ પગના પંજાની બાજુ બાજુમાં મૂકી દઈશું. પછી લઈ જઈએ માથું અંદર તરફ, ઘૂંટણ તરફ. હવે ત્યાંથી 10 સ્ટ્રોક મારવાના શ્વાસ છોડીને. ઝૂકો થોડા વધારે અંદર તરફ, પિંડી પકડી લઈશું. પાછળથી બે હાથની પિંડી પકડીએ, આમાં સ્ટ્રોક મારશું, ઝૂકીશું. આપણી બેકની, હેમસ્ટ્રિંગની, ગ્લુટની ચક્રને આપણે તોડવી છે, કેમ કે આપણે આસન સારું કરવું છે, પાદહસ્તાસન. એટલે 10 સ્ટ્રોક થઈ જાય એટલે ફરી પાછા રિવર્સ કેમ આવવાનું છે? પહેલા હાથ ઊંચા થશે, બે કાનને અડશે, પછી બેકને સ્ટ્રેટ કરતા 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 ઉઠીશું ઉપર. ધીરેથી રિલેક્સ.
ફરી પાછા શ્વાસ કરતા ઉપર. ઇનહેલ, ચેસ્ટ ઓપન, શ્વાસ પૂરો અંદર, બેક પાછળ બેન્ડ, ઘૂંટણ સીધા, વજન થોડું આપણું હિલ તરફ. શ્વાસ ખાલી કરતા કરતા માથાની સાથે જ બે હાથ જશે. બેકને ટાઈટ કરો, સીટને પાછળથી ટાઈટ કરીએ. હેમસ્ટ્રિંગને અનુભવ થશે ખેંચાણનો. પૂરા પગમાં ખેંચાણ, બંને પંજા પગના પંજાની બાજુમાં. 10 ચટકા મારી દઈએ બેકમાંથી સીધા. ઉપરથી બેકથી ઝૂકવાની ટ્રાય. આપણી જે જકડન છે એને તોડવાની કોશિશ. દસ સ્ટ્રોક પૂરા થઈ જાય એટલે પાછા જે રીતે આવવાનું છે પહેલાં હાથ ઉચકીશું, કાનને અડાડીશું, પછી કમરથી ઉઠવાની ટ્રાય. ઉચકી લે બંને હાથ, કાનને ટચ, બાયસેપ્સ. શ્વાસ ભરતા ભરતા ઉપર. ચાલો હવે ત્રીજું આસન, ચોથું અશ્વસંચાલન આસન. એમાં આપણે જઈએ છીએ તો પગની ઘૂંટણની સ્ટ્રેન્થ હોય તો આપણે એને હનુમાન આસનની પોઝમાં જઈએ, પણ ઘૂંટણની સ્ટ્રેન્થ આપણી પૂરેપૂરી ન હોય તેને આપણે આગળથી પગને 90 ડિગ્રી રાખીને પછી કરવાનું. આમાં શું થશે? શરીરનું વજન વધારે હશે ને ઘૂંટણ નબળો છે તો ઘૂંટણનો સાંધો ઘસાઈ જશે, ગાદી ફાટી જશે, ગાદીમાં ક્રેક આવશે. તો આપણે એ કરવાનું છે, આની કોશિશ કરીએ કે એને 90 ડિગ્રી રાખીને પાછળના પગને પાછળ લઈ જઈએ. આ રીતે જેથી આ આપણું મજબૂત થાય, પાછળના અને આગળના પગ આ મજબૂત થશે એટલે ઘૂંટણની સ્ટ્રેન્થ વધશે. તો આ આસનમાં આપણે આ રીતે જવાનું છે. ઘૂંટણ ઊંચો મારે તો નીચે મૂકી દીધો અને બે હાથ મોટા ભાગના ઘૂંટણ ઢળેલા. હવે આપણે કરશું પાછો આખો રાઉન્ડ. લક્ષ્ય શોધન. આ 3 આસન પ્રોપર કરશું પછી મિત્રાય નમઃ. બંને એડી ટચ, ધક્કો મારી શીખને આકાશ તરફ, પર્વતની પોઝિશન. અષ્ટાંગ નમસ્કાર. 8 અંગ આપણા ધરતીને અડેલા. પંજા ઢાળીને ભુજંગાસન. પંજા ઢાળીને રિવર્સ પર્વતાસન.
પગ આગળ. પાદહસ્તાસન. કોશિશ કરીએ પૂરા પગને સીધા કરવાની, પંજા અડેલા બાજુમાં. હાથ પહેલા ઉઠશે, કાનને અડશે, પછી ઊભા થઈશું. છેલ્લો એક રાઉન્ડ કરી લઈએ. બરાબર સ્ટ્રેચ આપે. શ્વાસ ઉપર ધ્યાન. શ્વાસ ભર્યો. ધીમે ધીમે શ્વાસ ખાલી કરતા કરતા ઝૂકતા જઈએ, પેટ અંદર ખેંચતા જઈએ, પૂરું પેટ ખેંચી લઈએ. બંને પંજાની બાજુમાં. પગ બદલાવીશું. આગળનો પગ 90 ડિગ્રી રાખીને પાછળના પગને ધક્કો મારી નાનો સ્ટ્રેચ કરીએ. થાઈનું પર્વતાસન. પૂરો શ્વાસ ખાલી પેટ અંદર ખેંચેલું. સીટ આકાશ તરફ. અષ્ટાંગ નમસ્કાર. ઘૂંટણ મૂકી લઈએ. સીધુજી. પંજા ઢાળીને ભુજંગાસન. પંજા ઢાળીને પર્વતાસન. જે પગ તે જ પગ આગળ. આપણને ખાલી કેટલા 4 રાઉન્ડ કર્યા તો આપણને કેટલું સરસ સ્ટ્રેચ અનુભવ થાય છે ને કે શરીરમાં એક ઉર્જા વધે, પ્રાણ શક્તિ. સૂર્ય છે એ ઉર્જાનો સોર્સ છે. તો સૂર્ય પાસેથી આપણે ઉર્જા મેળવવી હોય તો એને સ્ટિમ્યુલેટ કરતા આસન આપણે કરીએ. 7 આસન જે બાકીના રિપીટ થાય એટલે સાથે સાથે આપણે આસન પ્રોપર બને, પ્રોપર શરીરમાં સ્ટ્રેચ બને અને શ્વાસની સાથે થાય તો આપણી અંદર એક ફક્ત ને ફક્ત 9 રાઉન્ડ કરવાથી આપણી અંદર એક ઉર્જાને મહેસૂસ થાય. આપણને ઉર્જાવાન શરીર બને. આપણી અંદરના ઓર્ગન સુધી જે જવો જોઈએ પ્રાણ શક્તિ ત્યાં સુધી પહોંચી શકે. આસનની સ્થિતિમાં ગયા પછી જે ચક્ર ઉપર આવે છે એ ઉર્જા જે એનર્જી સ્ટિમ્યુલેટ થાય ચક્ર ઉપર ત્યારે આપણા ચક્રોની સ્ટ્રેન્થ વધે. સૂર્ય નમસ્કાર છે આપણા 7 ચક્રને રિપ્રેઝન્ટ કરે અને જેથી કરીને આપણા 7 ચક્રો ઉર્જાવાન બને, એક્ટિવ બને એટલે આપણી અંદર ઉર્જા ઉત્પન્ન મહેસૂસ થાય. એટલે સૂર્ય નમસ્કાર પણ અઠવાડિયામાં કમસે કમ એક વખત કરવાની ટ્રાય કરવાની પ્રોપર આસનોની સાથે. આસનની સ્થિતિ પ્રોપર બનેલી હોય તો બરાબર, બાકી તો પેલા રેસ ચાલે છે દર વખતે સૂર્ય નમસ્કારની કે અમે 100 કર્યા, 108 કર્યા, 1000 કર્યા, એમાં અમારું પછી અમને ઇનામ મળ્યું. એ બધું આપણે કોઈ હોડમાં ઉતરવાની વાત જ નથી. આપણે ફક્ત આપણા શરીરને લચીલું રાખવું છે, ફ્લેક્સિબલ રાખવું છે. આપણા શરીરના 7 ચક્રોને, પ્રાણને, આપણી વાત પિત્ત કફની પ્રકૃતિને સારી રાખીને હેલ્ધી રહેવાની કોશિશ. આપણી ટાર્ગેટ એવો છે કે આપણે હેલ્ધી રહેવું છે, નહીં કે કોઈ કોમ્પિટિશનમાં કે કોઈ આપણને વધારે સારું કે ઇનામ મળે અને વખાણ કરે, એના માટે ક્યારેય કરવાનો નહીં યોગ. પણ આપણને ગૌરવ હોય કે આપણે આપણું ગ્રુપ સરસ ચલાવી રહ્યા છે એનું ગૌરવ ચોક્કસ રાખવાનું. પણ હોડમાં જવાની વાત કરશું તો આ બધું મિસ થઈ જશે. કાંઈ પણ જરૂરી છે એ વસ્તુ. તો સૂર્ય નમસ્કારનું એક હતું અશ્વ સંચાલન આસન, જેમાં આપણો પગ 2 હાથની વચ્ચે આવતો નથી. એ મેં ઘણાનું જોયું. એને આપણે લાવવા માટે કઈ પ્રેક્ટિસ કરીએ કે આપણો આ પાછળના જે હેમસ્ટ્રિંગ અને આગળની આપણી આ ક્વાડ્રિસેપ મસલ્સ છે ને કહેવાય, એ આપણા સ્ટ્રેન્થવાળા હોય. અંગદને આપણે ખબર છે ને, આપણે રામાયણના કે એને પગ મૂક્યો પછી પગને રાવણ હલાવી ન શક્યો, કારણ એના ક્વાડ્સ મજબૂત હતા, એના હેમસ્ટ્રિંગ મજબૂત હતા, એટલે પગને હલાવી ન શક્યા. તો આપણા આ 2 મસલ્સ મજબૂત હોય તો આપણે ઓટોમેટિક ઘૂંટણ સારા રહેવાના. ઘૂંટણને કોઈ ડેમેજ નહીં થાય, કેમ કે બધી તાકાત આ મસલ્સ ઝીલી લે છે. કાંઈ પણ જડકારો લાગે કે પડ્યા, આખડ્યા, ગોળા ભાંગી જાય, કારણ મસલ્સ વીક છે એટલે બધું ડેમેજ થાય છે. આપણા જોઈન્ટ, મેઇન જોઈન્ટ, કમરનો જોઈન્ટ, ઘૂંટણનો જોઈન્ટ, એન્કલ જોઈન્ટ, કોણી અને આપણા ખભા, એ બધા જોઈન્ટના આજુબાજુના જેટલા સ્નાયુઓ છે એ આપણને ડૉક્ટર તકલીફ થાય ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલે. આપણે ત્યાં જવું નથી, આપણે મફતમાં એ કરીએ, બધું બહુ સરસ છે. તો આપણે બધા
જોઈન્ટની આજુબાજુના સ્નાયુઓનું ધ્યાન રાખીને કસરત, આસન, સ્ટ્રેચિંગ એવું કરીશું, જેથી આપણે દવાખાને જવાનો વારો ઓછો આવે. તો એના માટે જે કીધું એમાં એના ગ્લુટ મસલ્સ અને આપણા પેલ્વિક રીજન ફ્રી હોય તો એ આસન આપણું પ્રોપર બને. જે હું બતાવી દઉં કે એમાં ક્યાં નહોતું થતું એ. જે પર્વતાસનના હતા પછી આપણે આવું છે તો આ પગ આપણો અહીંયા જ આવતો, અહીંયા શેક નહોતો આવતો, કારણ આપણું આ ટાઈટ છે. એના માટે કરવાનું છે સ્ટ્રેચ. આ ઓપનિંગ જેટલું બને એટલું આ, અને આમાં આમ નહીં થઈ જવાનું, આ પગ ઉચકવાનું, ઉચકીને લાવવા વાળીને સીધું. ચાલો આની પ્રેક્ટિસ કરીએ. બધા જતા રહીએ પર્વતાસન. પર્વતાસનમાં એડી બેવ અડી જાય, સરસ પંજા, સીટ આપણી ટોચ બની જાય. પર્વતની ટોચ આપણી સીટને બનાવવાની છે. બાકીના બે પાર્ટ ઢળાવો. આગળથી બેકને સ્ટ્રેટ કરીએ, ખભા એટલે ખભા પણ ખુલશે અને આપણા પગ. હવે ડાબો પગ બધા ઉચકી લઈશું ઉપર, સીધે સીધો, નહીં કે સાઈડમાં નમી જાય શરીર, અને ત્યાંથી ઘૂંટણમાંથી વાળીશું. વાળીને લાવીએ સીધો બે હાથની વચ્ચે, હનુમાન જમ્પ, છલાંગ મારીને. હનુમાનજી મહારાજ કેમ એક જ જમ્પથી સીધા લંકામાં અહીંથી આવીને અહીંથી આગ લગાડી, તો આપણે એટલે આને હનુમાન જમ્પ કીધેલો છે કે સીધો જ પગ આપણો બે હાથની વચ્ચે આવે. પાછા જઈશું પર્વતાસન. એ પગને પાછો મૂકી દઈએ. હવે બીજા પગનો વારો. પહેલા ઉચકીશું ઉપર, સીધે સીધો ત્રાંસું શરીર થાય, બધા પહેલા સીધું કરી નાખશે. ગ્લુટમાં ખેંચાણ આવે છે એ ઘટી જશે. હજી હું કહું છું, જે પગ ઉચકો છે સાઈડ શરીરને નમાવી દો પાછું. કમર ટેડી કરી નાખી છે, બધા સમજી જશે. એ કરશે સીધી. વાળી દઈશું પગ, લાવીએ બે હાથની વચ્ચે સીધો. આમ ઇઝીલી આવશે. ઓલામાં તમે સીધો અડધે જ આવશે, ચેક નહીં આવે આગળ. ફરી પાછા જઈશું પર્વતાસન. ઉચકીશું પગને, ચેન્જ કરીએ પગ, ઉઠાવ્યો, લાવ્યા આગળ. હવે અહીંયા આવ્યા પછી ઘૂંટણ અડાડવા નથી, ખાલી સીટને અપ ડાઉન, અપ ડાઉન ચાલુ રાખશો. આ સ્ટ્રેચિંગ. આગળનો પગ 90 ડિગ્રી જાય તો પાછળના પગને મારો ધક્કો જેટલો જાય એટલો જવા દઈએ પાછળના પગને, એટલે આપણા આના ઉપર આપણને સ્ટ્રેસ અનુભવ થશે. આ મજબૂત થશે આપણું. અને પાછળવાળા પગનો હેમસ્ટ્રિંગ મસલ્સ. સરસ. હવે પાછા એ પગને લઈ જઈએ પાછળ પર્વતાસનમાં. હવે બીજા પગથી સ્ટ્રેચ કરીએ. હવા દઈશું આગળ. સીધો ઉચક્યો, પહેલા વાળ્યો, ફોલ્ડ કર્યો અને ગોળામાંથી સીધો મૂવ કરીને લાવે બે હાથની વચ્ચે. એને પણ આપણે સ્ટ્રેચ આપીએ. બને એટલું નીચે જવાની ટ્રાય કરશું, ઉપર ભલે ઓછું સીટ ઓછી જાય. ડાઉન થવાની કોશિશ. આગળનો પગ 90 ડિગ્રી. ઘૂંટણ અને એડી એક લાઈનમાં, અને પછી સીટને ડાઉન કરતા જઈએ. ચેન્જ. જઈશું પાછળ. હવે આ જ સ્ટ્રેચિંગને હજુ થોડુંક અઘરું બનાવવા માટે બે હાથ આપણા ખુલ્લા છે, એમાંથી જમણો પગ છે જમણા હાથની પંજાની બહારની સાઈડ મૂકી દઈશું. ઉચકો જમણો પગ. હા, હવે પાછા કરીશું સ્ટ્રેચિંગ. આગળનો પગ 90 ડિગ્રી. શરત એ મેઇન છે કે આગળનો 90 ડિગ્રી જ રહે, પાછળનો જવા દે જેટલો જાય એટલો આગળ. અને ત્યાંથી 1 2 3 શ્વાસ છોડીને 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 20. ચેન્જ. એ પગ પાછા જશે. બીજા પગને ઉચકો, લાવ્યા હાથના પંજાની બાજુ, ફરી પાછા 20 કાઉન્ટ સ્ટ્રોક. આગળનો 90 ડિગ્રી રાખીને પાછળવાળા પગને મારીશું ધક્કો. આપણા પગને મજબૂત કરવાનું કામ કરશું તો આપણાથી આસનો વધારે સારા થશે. 20 વખત બધા પોતાના કાઉન્ટ પોતાની જાતે કરશે. 20 વખત સ્ટ્રોક લગાવવાના, પછી રિલેક્સ, પછી આસન ઉપર સૂઈ જશે શાંતિથી. ઉડાવવાની કેમ આજ ઉભા છે. હવે બધા શવાસનમાં, માથું આ બાજુ પગ ઓલી બાજુ, શવાસનમાં બધા રિલેક્સ. આ બાજુ મસ્તક રાખીને બંને પગના પંજા ખુલ્લા, બહારની સાઈડ ઢળતા. બંને પગની વચ્ચે 1-1.5 ફૂટ ડિસ્ટન્સ રાખે. પગના પંજા બહારની સાઈડ ઢળતા. હથેળી કમરની બાજુમાં 1.5-પોણો ફૂટ દૂર.
કમરથી અડધો પોણો ફૂટ દૂર છોડી દે હથેળી. બોડીના એક પણ પાર્ટ ઉપર બિલકુલ ખેંચાણ નહીં આવે એ રીતે શરીર ઢીલું છોડી દે. શબ પડ્યું હોય એવું આસન એટલે કે શવાસન. એકદમ ધીમી ગતિથી હળવા પ્રેશરથી કંઠ સુધી શ્વાસ ભરી શ્વાસ બહાર છોડીએ તો પૂરા બોડીમાં લસરતો છોડી દે. પગના અંગૂઠા સુધી જવા દે શ્વાસને. ક્ષમતા પ્રમાણે 2 3 4 5 6 7 8 9 જેટલું રોકાય એટલી સેકન્ડ શ્વાસને બહાર રોકે. ફરી પાછો ધીમી ગતિથી ઊંડો શ્વાસ અંદર કંઠ સુધી શ્વાસ ભરીને અંદર રોકી રાખીએ આપણી ક્ષમતા પ્રમાણે. જેટલી વાર શ્વાસ બહાર છોડે એટલી વાર પૂરા શરીરમાં લસરતો છોડી દે પગના અંગૂઠા સુધી, જેથી કરીને યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ દ્વારા જે બંધ કોષો ખુલ્યા હોય જકડન સુધી ઓક્સિજન પહોંચે તો હંમેશા માટે દુખાવા દૂર થતા હોય છે. 2 થી 3 વાર શરૂ રાખી શ્વાસોશ્વાસની ક્રિયા. હજુ 2 થી 3 આસન બાકી છે. શરીરને એકદમ શિથિલ છોડી દઈએ. જે કંઈ થાક છે એને ઉતરી જવા દઈએ. ખાલી 30 સેકન્ડ કે 1 મિનિટનું શવાસન પણ આપણને 30 મિનિટ જેટલું રિલેક્સેશન આપી જાય. કેમ કે 30 સેકન્ડ જે ઢીલું છોડ્યું છે શરીર, આપણે માનસિક ઢીલું કેટલું છોડ્યું એના પર ડિપેન્ડ કરે કે આપણને કેટલું શવાસન આરામ આપે. ઘણીવાર શું શરીરને સ્થિર કરી દે પણ મનથી સ્થિર ન થયા હોય એટલે શરીર રિલેક્સ ન થાય. મનની અસર સીધી શરીર ઉપર થાય. આપણને બધાને ખબર છે કે માનસિક અવસ્થા આપણી સારી ન હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય તો આપણી ગટ હેલ્થ ખરાબ થાય, એના કારણે આપણને પ્રોબ્લેમ આવે. તો માનસિક રીતે પહેલાં શરીરને છોડો ઢીલું. જે કાંઈ શરીરમાં તકલીફ, દુઃખ, સુખ જે કાંઈ છે એને સહજ ભાવે સ્વીકારી લીધું. કંઈ થયું છે ઓકે, વાંધો નહીં, વયું જશે, અને શરીરને છોડ દો ઢીલું. તો 30 સેકન્ડ કે 1 મિનિટમાં પણ આપણું શરીર એકદમ રિલેક્સ થશે. પાછળની નેક્સ્ટ કસરત કે આસન માટે તૈયાર થઈ જશે. હવે 5 પ્રાણને એક્ટિવેટ કરતું બીજું એક આસન છે હલાસન. પશ્ચિમોત્તાનાસન, હલાસન, સર્વાંગાસન, ઉષ્ટ્રાસન, બ્રિજ પોઝ, એ બધા આસનો એવા છે કે આપણી શરીરના 5 પ્રાણને બેલેન્સમાં રાખે. એમાંનું બીજું આસન કરીશું આપણે હવે હલાસન. બંને પગને પહેલાં ઉઠાવીશું, બંને પગ કરી દઈશું ભેગા. બંને પગને પહેલાં ઉઠાવીશું 30 ડિગ્રી, 1 ફૂટ, ફક્ત 1 ફૂટ, આપણને અંગૂઠા દેખાય એટલા. ત્યાંથી લઈ જઈશું 60 ડિગ્રી, થોડા ઉપર, માથું નીચે, માથું કોઈ ઊંચું નહીં રાખીશું. ત્યાંથી લઈ જઈશું 90 ડિગ્રી, ત્યાંથી જઈશું અર્ધ હલાસનમાં. હવે બંને હાથ સાઈડ પર ફેલાવેલા, કમરની આસપાસ નીચે જ બસ. જરૂર લાગે તો કમરને ઉંચકીને ટેકો આપશો, ન જરૂર લાગે તો જવા દઈએ બંને પગ પૂર્ણ હલાસનમાં. એકવાર અંગૂઠા સરસ અડી જાય, પગ સીધા ઘૂંટણમાંથી, ઘૂંટણ વળેલા નહીં, અને પછી બંને હાથને સામે લોક કરી દઈએ નીચે. ફિંગર લોક કરીને હાથને નીચે ખેંચીશું, ખભાને સ્ટ્રેચ મળે, અને બંને પગ પાછળ અડેલા હોય એવી કોશિશ કરીએ. પૂર્ણ હલાસન કરવાની પ્રયત્ન પૂરેપૂરો કરીએ. તો આ આસન પણ આપણાથી થવું જોઈએ, કારણ કે આ પણ આપણા શરીરના દરેક અંગને લચીલા રાખે, આપણી કમરની સ્ટ્રેન્થને જાળવી રાખે. આપણું હોર્મોનનું જે સૌથી મુખ્ય છે થાઇરોઇડ ગ્લેન્ડ આપણી, તો થાઇરોઇડને પણ જે લોકોને હોય કે ન હોય એના માટે પણ આ બેનિફિશિયલ આસન છે, થાઇરોઇડ માટે પણ. તો આને પણ આપણે અચીવ કરવાનું. તો નેક્સ્ટ મંથ, એટલે કે સમજો અત્યારે આ પહેલા મહિનામાં આપણે પશ્ચિમોત્તાનાસન કરવાનું છે, પછીના મહિનામાં હલાસન. લખી નાખજો, એક ડાયરી બનાવી નાખવાની કે આપણે દર મહિને કંઈક આસન અચીવ કરવાનું છે. એમાંથી અડધાથી થતું નથી, બરાબર. ફરી પાછા ધીરેથી આવીશું, પાછા ધીરે ધીરે જેમ ગયા હતા એમ પાછા. ઝટકો મારીને ગબડિયું નથી ખાઈ લેવાનું, ગલુટિયું. કેમ કે સ્ટ્રેન્થ જોવાની છે ને આપણા મસલ્સની, કે આપણી કમરમાં કેટલી સ્ટ્રેન્થ છે, આપણા પગમાં કેટલી સ્ટ્રેન્થ છે, કઈ રીતે આપણે ધીમે ધીમે એને પાછા આસનમાં રિવર્સ જઈએ છીએ. મૂકી દઈએ ધીરે ધીરે પાછા નીચે પગ. તો ઉત્તાન પાદાસન સારું કરી શકતા હશો તો આમાં આપણે વિધિવત જઈ શકશું. ફરી પાછા આસનને બીજી વખત કરવાની કોશિશ કરીએ, સારી કોશિશ કરીએ. બંને હાથ પગ સીધા છે, એમાંથી જઈશું 1 ફૂટ ઉપર ઉત્તાન પાદાસનમાં.
થોડું હોલ્ડ કર્યું. ઉત્તાન પાદાસનમાં એક જ ફૂટ ઉપર ફક્ત આપણે અંગૂઠાની ઉપરની ટોચ દેખાય, બીજું કાંઈ જોવા નથી. હોલ્ડ કરીએ. 1 2 3, ઘણાના પગ બહુ ઊંચા છે. 4 5, ફક્ત અંગૂઠો દેખાય. 6 7 8 9 10. લઈ લઈએ 60 ડિગ્રી. રોકીશું. 1, ઘૂંટણ સીધા. 2 3 4, 60 90 નહીં. 5 6 7 8 9 10. હવે લઈશું 90. ચાલો હવે 90 માંથી જઈશું પાછા ધીરે ધીરે હલાસનમાં જવાની કોશિશ કરીએ. જરૂર લાગે તો કમરને સપોર્ટ કરીને બેઉ પગને લઈ જઈએ. આપણી કરોડરજ્જુ કવચ ગળી ગયા એવી કમર આપણી સીધી છે, એ વળતી નથી, એ આપણે વળતી કરવાની છે ધીમે ધીમે. જવા દઈએ પાછળ પર. કોશિશ કરીએ પગના ઘૂંટણના મસલ્સને સીધા કરીને. ધીરેથી રિવર્સ આવવા માટે પહેલા 90 ડિગ્રી. રિવર્સ આવવા માટે 90 ડિગ્રી બંને પગ ભેગા રાખીને કમર ધીમેથી નીચે મૂકીએ. સીટ મૂકીએ. બે પગ આકાશ તરફ સીધા. ત્યાંથી લાવીશું 60 ડિગ્રી નીચે. થોડા પેટમાં વાઇબ્રેશન ફીલ થશે, પેટમાં ખેંચાણ અનુભવ થશે. રોકાઈશું અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આવીશું ઉત્તાન પાદાસનમાં. એક ફૂટ ઉપર, હજી નીચે નથી જવાનું. 1 ઉત્તાન પાદાસન. 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી નીચે. ચાલો આપણને ડબલ આસનના બેનિફિટ મળે, 3 આસનના બેનિફિટ મળે. વિપરીત કરની, ઉત્તાન પાદાસન અને હલાસન. એક જ આસનમાં 3 આસનના બેનિફિટ આપણને મળી જાય. પેટમાં વાઇબ્રેશન ફીલ થાય, એક એનર્જી મહેસૂસ થાય. બધા ટાઈમ પૂરો થઈ ગયો લાગે છે, પથારી હંકેલાય છે, એટલે મારે જોવું પડશે કે ટાઈમ બધાનો વધારે ન લઈ લેવાય. બરાબર? તો કાંઈ વાંધો નહીં. ચાલો શવાસનમાં. હા, પણ હાશાસન કરશું ને આપણે હોતા હોતા. હવે આપણે શવાસનમાં શરીર છે સરસ આસન થઈ ગયા. હવે સૂતા સૂતા હાશાસન કરવાનું છે. સૂતા સૂતા અને બેવ પગને ઉચકી લઈએ. નાનું બાળક સૂતું હોય હાથ પગ ઉપર. આમ હલાવો હાથ પગ. સાયકલ આપો, સાયકલ સાયકલ. બે બાજુ પકડી જાઓ, બે બાજુ પકડી જઈએ. બંને સાઈડ. નાનું બાળક બે બાજુ પકડી જાય. ચાલો બે બાજુ, બંને બાજુ. લેફ્ટ રાઈટ. ડાબી બાજુ, જમણી બાજુ. શરીરને મૂકી દઈએ ઢીલું. તણાવ મુક્ત. ઘૂંઘરા ગબડવાની થાય. હવે બંને ઘૂંટણને લોક કરીશું. અર્ધ પેલું શું કહેવાય, અર્ધ પવન મુક્તાસન. 10 સ્ટ્રોક મારી, એટલે કાંઈ પણ આપણું કમરમાં આમ તેમ સેટિંગ ભૂલથી પણ થઈ ગયું તો આને સેટ કરી દઈએ. બે પગને કરી લઈએ ભેગા અને સ્ટ્રોક લગાવીશું. 1, કમર ઊંચી નહીં, માથું ઊંચું નહીં કરીએ, માથું નીચે રિલેક્સ, કેમ કે આપણે સર્વાઇકલને રિલેક્સ કરવાનું છે. ફક્ત ઘૂંટણ આપણા પેટ તરફ આવશે 10 વખત. 1, શ્વાસ ફેંકીને. 2 3 4. રોજ રોજ માથું ઉચકીને નહીં કરવાનું, અને તો સર્વાઇકલનો ડેમેજના ચાન્સ વધારે, કેમ કે આપણા શરીર હવે પહેલાં જેવા હેલ્ધી નથી રહ્યા. સડીકમાં સહેજ પણ ડોક આમ તેમ થાય, આંચકો લાગે, ડોકમાં અડાઈ ગઈ, સવારમાં આપણે કેમ રક્ત થઈ ગઈ જાગી જાગીને, પછી ત્રાસું જોયા કરે આખો દિવસ. કારણ આપણી ડોકના સ્નાયુ નબળા થઈ ગયા છે. તો એને ઓવર સ્ટ્રેસ નહીં આપીને. સૌથી ડેલિકેટ હોય તો આપણી ડોકની ગરદનના ઉપરના સર્વાઇકલના 7 મણકાની આજુબાજુના સ્નાયુઓ છે, એ તરત જ ડેમેજ થઈ જાય અને રિપેર થવા પછી એમાં ટાઈમ લાગે. ચાલો હવે બે ઘૂંટણ પકડીને ગલોટિયા સીધા ખાતા ખાતા ઊભા થઈશું. પહેલા 4 ગલોટિયા. સીધા બેસી જઈએ, સીધા સૂઈ જઈએ, સીધા બેસી જઈએ, સીધા સૂઈ જઈએ. બેસવાની ટ્રાય પંજા ઉપર કરવાની કોશિશ. બેકનું મસાજ કરીને પછી બેસી જઈશું. સરસ થઈ જઈએ રિલેક્સ. આ બાજુ ચહેરો રાખીને બેસી જઈએ સુખાસનમાં. આંખો કરી દઈશું બંધ. જે કંઈ કર્યું છે એનું બસ ખાલી અનુભૂતિ કરીએ. શરીરમાં શું બદલાવ
શું તણાવ ઓછો થયો, વધ્યો, કાંઈ પણ જે કાંઈ થયું હોય એનું સહજ ભાવે સ્વીકાર કરીને ખાલી આપણા શરીરને વાંચી અંદરથી એક એક અંગ ઉપર નજર કરીએ, પગથી લઈને માથા સુધી. પ્રકૃતિનો ખૂબ ખૂબ ધન્યવાદ કરતાની સાથે, કેમ કે પ્રકૃતિનો આપણે યુઝ કર્યો છે ને, ત્યારે ઓક્સિજનનો યુઝ કર્યો, આ ધરતી માતાનો યુઝ કર્યો, આકાશ તત્વોનો યુઝ કર્યો, આ સૂર્યની કિરણો ધીમે ધીમે પથરાઈ રહી છે આપણી ધરતી પર, એનો આપણે એનર્જીનો ઉપયોગ કર્યો. પ્રકૃતિના 5 તત્વોમાં બનેલું આ શરીર આપણું એનું છે, તો 5 તત્વોની આપણે ક્ષણે ક્ષણે જરૂર પડશે. તો 5 તત્વોને રક્ષણ કરવાની જવાબદારી આપણી છે, કેમ કે એમાંથી જ આપણે બન્યા છીએ. જે વસ્તુ આપણે ખુદ છીએ એ રિપ્રોડક્ટિવ સિસ્ટમની જે મેઇન છે એનું રોક ફોર્મ, 5 પ્રકૃતિના અલગ અલગ તત્વો, એનું રક્ષણ જો આપણે નહીં કરતી આપણું કેવી રીતે કરશે? તો આપણે પણ એ નિયમ બનાવીએ કે રોજ એક વખત એને ધન્યવાદ, થેન્ક યુ કહીએ કે પ્રકૃતિમાં 5 તત્વો આપણને એને 5 પાનો પર આપણને પૂજા કરાવે છે. આપણે કોઈ પણ કર્મ વિધિ કરીએ તો એ શું કરાવે છે? શરૂઆત ક્યાંથી કરે છે? 5 પાન ગોઠવે છે, સોપારી ગોઠવે, કમન કાકડીને બધું અચરાઈને 5 પૂજા પહેલી કરાવે, કારણ કે એમાંથી જ આપણું સર્જન થયું છે. તો આપણે એને પહેલાં પૂજા કરવાની કે એનું ધન્યવાદ કરવા માટે, પછી આપણે આગળના પૂજા વિધિ કામ કરીએ છીએ. તો આપણે પણ યોગ કરીને સંપૂર્ણ યોગ થાય એટલે છેલ્લે 5 પ્રકૃતિને અહોભાવથી થેન્ક યુ કહીએ, શુક્રિયા કહીએ 5 તત્વોને. અને અંદરથી આપણે અંદર ઉર્જા જે મહેસૂસ છે એનો અનુભવ કરીએ. ચહેરા પર એક હાસ્યનો ભાવ, કોઈ તણાવ નહીં. અને 11 વખત ઓમકાર કરીને આપણે આજની પ્રાર્થના ગણો. શરૂઆતથી જ આપણે પ્રાર્થના જ કરીએ, આવ્યા ત્યારથી 2 કલાકથી એ આપણી પ્રાર્થના જ છે. એનો આપણે પૂર્ણાહુતિ કરીશું ઓમકાર કરીને 11 વખત. બંને હાથ આપણા જ્ઞાન મુદ્રામાં છે, કમર સીધી છે, ચહેરા પર એક ખુશનુમા ભાવ. ઓમકાર માટે એક શ્વાસ અંદર, ચાલુ જ રાખીશું ઓમકાર. સહજ લંબાઈ, હાથ ઉપર પ્રેશર આવે એ રીતે નહીં.
છેલ્લી વાર. અનુભવ કરીએ આપણી નાભી ચક્ર, આપણું અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર અને આજ્ઞા ચક્ર. એના ઉપર જે એનર્જી મહેસૂસ થાય છે એને ચેક કરીએ. કેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઓમ, અ, ઉ ને મ, 3 અક્ષર જે આપણા બોડીના જે પાર્ટને રિપ્રેઝન્ટ કરે નાભી ચક્ર, એમાંથી બ્રહ્માનું સર્જન કહીએ છીએ આપણે, વિષ્ણુ વક્ષસ્થળ અને મહેશ આપણી આજ્ઞા ચક્ર અને વિશુદ્ધિ ચક્રને રિપ્રેઝન્ટ કરતું. ઓમકાર કરવાથી આપણા જે આ મેઇન ચક્રો છે એના ઉપર એક ઉર્જા મહેસૂસ થાય આપણને, અને આપણી અંદરની પોઝિટિવ, પ્યોર, પવિત્ર ઉર્જા છે એ દિવસે દિવસે વધે. જેટલી પોઝિટિવિટી વધે એટલી નેગેટિવિટી એની જાતે ઓટોમેટિક બહાર ભાગી જાય, કેમ કે એ ટકી જ ના શકે. જ્યારે પોઝિટિવ લોકો વધારે હોય ત્યાં નેગેટિવ લોકોને બહુ મજા ન આવે, એટલે ત્યાંથી સરકીને ધીમે ધીમે કરતાં નીકળી જાય. તો આપણી અંદરની ઉર્જાઓને પણ આપણે વધારે પોઝિટિવ બનાવવાની કરીએ કોશિશ ઓમકાર થકી. ખૂબ સરસ, બધાએ સારી મને સપોર્ટ કર્યો, સાથ આપ્યો. બંને હાથથી નમસ્કાર કરીશું, બંને હાથ ઉપર લઈ જઈને કર્ષણ કરીશું અને પ્રક્રિયાને પૂરી કરીએ. સૌને વંદન કરતા પૂરા વિશ્વના કલ્યાણની ભાવના સાથે કરેલો આજનો યોગ આપણે પરમાત્માને સમર્પિત કરીએ. ઓમ. સમય કરતા 10-12 મિનિટ વધારે લઈ દઈ, ક્ષમા કરશો. પહેલા તો વધારે નહીં, આપણે ઓછું લઈ શક્યા. ટાઈમ અમારો વધારે નથી ગયો, અમારે ઘટ્યો છે. આજે કદાચ 7:30-8 વગાડતા ને તોય કંઈ વાંધો નહોતો. અને આજે હું જોરદાર તાળી નહીં કહું, બધા વજ્રાસનમાં આવીએ, કારણ કે આજ મને ગુરુ શિષ્યનો ભાવ થાય છે. જે આપણી મંજિલ છે તે બીનાબેન પાસે છે. અને નમસ્કાર કરીએ, 7 અંગથી નમસ્કાર કરીએ. કારણ કે આજે પાત્ર આપણને મળ્યું છે પૂરા ભાવથી. ખૂબ સરસ. કારણ કે જ્યાં સુધી ઝીરો ના થઈએ ને ત્યાં સુધી ગ્રહણ ના કરી શકીએ. ગુરુ શિષ્યનો ભાવ ના આવે ત્યાં સુધી સંભવ નથી કે આપણામાં ઉતરે. તો આજ આપણી મંજિલ હોય એવું મને લાગે છે. ઘણું બધું યોગ માટે શીખવા જેવું છે, આજે અહેસાસ થાય છે. તો ખૂબ ખૂબ તમારો આભાર. સમયનો અભાવ, બીનાબેનને અને રિક્વેસ્ટ કરીએ કે ટાઈમ મળે તો આપણા ગ્રુપ માટે 7 દિવસની એકવાર શિબિર ગોઠવી શકીએ. જો સંભવ હોય તો આગળ આપણે આવું આયોજન કરીશું. 12 તારીખે બીનાબેન યુએસએ જાય છે, 3 મહિના રોકાઈને આવે પછી આપણે એક શિબિર ચોક્કસ ગોઠવીશું. એમના દીકરાઓ ત્યાં છે, દાદીમાને બોલાવે છે. ખરેખર આજે 8:30 વાગે બીનાબેનના ઘરે લગભગ 25 મહેમાન સોશિયલ કામથી આવવાના છે. કાલે સડનલી અચાનક નક્કી થયું, પણ પ્રોગ્રામને ચેન્જ નહીં કર્યો. લાગતું તો ચેન્જ કરશે, પણ આમાં કેવું છે કે ઘરમાં પણ સપોર્ટ હોવો જોઈએ. એમના હસબન્ડ શરદભાઈએ પણ કીધું કંઈ વાંધો નહીં, મહેમાનને 8:30 ને 9 કરીશું, તમે એના માટે અધૂરું છોડીને નહીં આવતા. એટલો મને પાવર આપ્યો અને હસતા હસતા બીનાબેનને સાથે મોકલ્યા. ઘરનો પણ સપોર્ટ જોઈએ છે, એટલા હાથે નથી શકતા. આમાંથી મારા માટે કોઈ અમારા માસીના દીકરા ભાઈ હોય નાના, એની વાઈફ છે, અમારી ભત્રીજી છે, પેલા મારી ભાણી છે ને અમારા બેન છે, પણ બધા યોગમાં સંકળાયેલા છે. એક
યોગ સેન્ટર ડભોલી ગાર્ડનના સેન્ટરમાં સંકળાયેલા છે. પણ મને બધા સપોર્ટ કરે છે. આવું ભરતભાઈ મને કે તમે પેલા 2 દીદી એરોબિક્સ વાળા બીનાબેનને લઈને આવજો. પણ બધાના પરિવારમાંથી સંમતિ લેવી અને આપવી એ પણ એક જનસેવા છે. એ બધાથી નથી થતું. આપણા માટે એના ઘરે લેટ ચેટ થતું હોય બધું જતું કરીને આપણા માટે એક જનસેવા માટે બધા હાજર રહ્યા અને તમે અમને આટલું માન સન્માન આપ્યું એ બદલ ગજાનંદ ગ્રુપ